નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1575મો એપિસોડ અને 1575મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વર્દીમાં તોડબાજ. વર્દી એટલે ખાખી વર્દી. ખાખી વર્દી એટલે પોલીસની વર્દી. પોલીસની વર્દીને દાગદાર કરનારા કોણ એ પોલીસવાળા છે એનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે કેમ ન પહોંચી એસટી અમારી. એસટી અમારી સલામત સવારીનું સૂત્ર છે ને, એ એસટી વિભાગને આજે એ 7 ગામનો ભેટો કરવો છે જેને મારી ગુજરાતની એસટી સદંતર ભૂલી ચૂકી છે કે આ ગામ અસ્તિત્વમાં છે. વર્ષોથી તે એસટી નથી પહોંચીને ગુજરાતના દીકરા તરીકે એ ગામોમાં એસટી પહોંચાડવી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે આપની ચેનલ એબીપી અસ્મિતાના કાર્યક્રમની અસર આવી અને સરકારે પોતે જ કરેલો નિર્ણય અને પરિપત્રને રદ કરવો પડ્યો છે એના વિશે બોલવું છે. પણ શરૂઆત વર્દીની પવિત્રતાને દાગદાર કરનાર પોલીસવાળાઓના પર્દાફાશ કરવાથી. કોઈ પણ વર્દી હોય એટલે કે યુનિફોર્મ હોય એની પવિત્રતા હોય છે. યુનિફોર્મ જ્યારે પહેરે છે ને, કોઈ પણ પ્રકારનું યુનિફોર્મ, ત્યાં સુધી કે વિદ્યાર્થી પણ યુનિફોર્મ પહેરે છે ને એટલે એક શિસ્તમાં આવે છે. એ શાળાના નિયમોને સમજતો થાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વર્દી પહેરે છે ને એટલે એ વિભાગની ડિસિપ્લિન, એ વિભાગના નિયમોને સમજે છે. અને પોલીસની એક ખાખી વર્દી જેમાં શૌર્ય છે, જેમાં સેવા છે, જેમાં સંસ્કાર છે, પણ આ વર્દીને કેટલાક પોલીસવાળા દાગદાર કરે છે. અને મહદઅંશે એ દાગદાર કરવા માટેનું માધ્યમ બને છે મદિરા એટલે કે દારૂ. કેટલાક કિસ્સા સામે આવ્યા છે, કેટલાક નથી આવતા. તાજેતરમાં સામે આવેલા કિસ્સાની પહેલાં વાત કરી લઉં તો પોલીસકર્મી સામે પહેલી વાર ગુસ્સી ટોકનો ગુનો નોંધાવા જઈ રહ્યો છે. રાજ્ય પોલીસના કર્મચારી પર પહેલીવાર ગુસ્સી ટોકનો ગુનો દાખલ થવા જઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ કે જેનું કામ જ જે પોલીસવાળા રેડ ન કરતા હોય ત્યાં જઈને દારૂની રેડ કરવી અથવા ગેરરીતિને એક્સપોઝ કરવી, એ કામ કરવાવાળા સ્ટેટ મોનિટરિંગ સેલ જેને એસએમસી કહેવામાં આવે છે ને, એના હેડ કોન્સ્ટેબલ સાજન આહિર કે જેને સસ્પેન્ડ કરાયો છે, તેને કરજણથી પકડાયેલા 2.25 કરોડના દારૂના ગુનામાં એની સંડોવણી ખુલી છે અને તેના વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો છે. 19 જુલાઈના વડોદરાના કરજણથી એલપીજીના ટેન્કરમાં, આપે જે ટેન્કર જોયું ને એલપીજીનું ટેન્કર, એની આડની અંદર આ ટેન્કર છે. 2.25 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિર, તત્કાલીન હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે સપ્લાયર પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા આપવા છતાં થોડા સમયમાં દારૂ ભરેલું ટેન્કર જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું. અને અહીંયા પાછો એક અદ્ભુત ખેલ ચાલે છે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ અને બીજા પોલીસ સ્ટેશન અથવા પોલીસની બીજી બ્રાન્ચો વચ્ચે. કેમ કે આનું પરમિટ, ગેરકાયદેસર પરમિટ આ એસએમસીવાળાએ કાઢી આપ્યું હતું એટલે સ્વાભાવિક રીતે જ એલસીબી થોડું છોડવાનું હતું અને સારું કહેવાય પકડીએ. ખુદ દારૂના સપ્લાયરે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ટેન્કર પકડાયું એટલે એને રજૂઆત કરી કે સાહેબ મેં તો રૂપિયા આપેલા છે. સાજન આહિરે 15 લાખ રૂપિયા ગાંધીનગરના આરકે આગડિયા મારફતે મંગાવ્યા હતા. આ જુઓ, આ વર્દીની અંદર કેવા ખેલ થાય છે. આ વ્યક્તિ જુઓ, જેમાં હાર્દિક નામનો એક શખ્સ 5 લાખ તો જુનાગઢનો રાકેશ નામનો એક શખ્સે 10 લાખ મોકલ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારી ઝડપાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ આજે આરોપી સાજન આહિર વિરુદ્ધ, છેલ્લે ગુસ્સી ટોકનો આ સાજન આહિર પહેલો વર્દીદારી, જેના શરીર ઉપર વર્દી પહેરવાળો પહેલો વ્યક્તિ કે જેના વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો પોલીસે ખુદ દાખલ કરવો પડ્યો છે. હવે બીજો એક કેસ પીએસઆઈનો બતાવી દો, ખંભાતનો છે. ખંભાત શહેરના પીએસઆઈ પીડી રાઠોડ સાહેબ, એમની પર લાંચ માગવાનો કેસ છે. હવે ગૌ સેવાની વાતો કરે સરકાર. ગાય એટલે કે ગૌધન કોઈ કસાઈ લઈ જતા હોય અને
એને પકડવાનું કામ પોલીસે કરવાનું હોય, એને રોકવાનું કામ પોલીસે કરવાનું હોય, ગૌમાંસનો વેપાર રોકવાનું કામ કરવાનું હોય. પણ 4 જુલાઈએ ગૌમાંસના ગુનામાં ફરિયાદીનું નામ ન લખવા માટે પીએસઆઈ પીડી રાઠોડ પર આરોપ છે 5 લાખ રૂપિયા માગવાનો. હોટલ ચલાવતા ફરિયાદી પાસેથી પીએસઆઈ પીડી રાઠોડે 5 લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ લગાવ્યો. જોકે રકઝક બાદ 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. લાંચ આપવા ન માગતા હોવાથી આ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી અમદાવાદ આણંદ એસીબીમાં જાણ કરાઈ, ફરિયાદ દાખલ કરી. એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈ પીડી રાઠોડ વતી, હવે બધા ખાનગી વ્યક્તિ રાખે પાછા, એમના વતી મોહમ્મદ ઇમરાન નામના આરોપીની ધરપકડ કરી. જ્યારે જેની ઉપર આરોપ લાગ્યા છે તે પીએસઆઈ પીડી રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ વચોટીઓ પકડાયો, પીએસઆઈ સાહેબ ભૂગર્ભમાં ઉતરી ગયા. આ પહેલી વાર નથી, અનેક વાર આ પ્રકારના ગુનામાં પોલીસનું નામ ખરડાયું છે, પોલીસ કર્મીઓને પોલીસનું નામ ખરડ્યું છે. 13 ઓક્ટોબર 2024 અમદાવાદ શાહીબાગમાં બનેલી નવી પોલીસ કમિશનરની કચેરી સામે જાહેરમાં બાઇક પાર્ક કરી 4 પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ કરતા હોય અને તેવો વિડીયો વાયરલ થયો હતો. માધુપુરા પોલીસના જાહેરમાં દારૂની મહેફિલનો વિડીયો બાદ માધુપુરા પોલીસે કાર્યવાહી કરેલી. આ વખતનો વિડીયો છે. સંદેશ દૈનિકનો અહેવાલ હતો, સંદેશ દૈનિકે આ અહેવાલ છાપ્યો હતો. ત્યારબાદ એક એએસઆઈ વિનોદ ડામોર અને હેર કટિંગ સલૂનના સંચાલકની ધરપકડ થઈ હતી. તો વિડીયોના આધારે બાકીના આરોપી કોન્સ્ટેબલ જુજારભાઈ પગી, રાજુભાઈ બારિયા અને અમિતસિંહ ગોલની પણ ફરિયાદ બાદ ધરપકડ કરાઈ હતી. હવે પોલીસનો દારૂ પ્રેમ જુઓ, નવી કમિશનર ઓફિસ બની હોય એની સામે બેઠા બેઠા દારૂ પીવાનો. હવે આ જ રીતે એબીપી અસ્મિતાએ એક પર્દાફાશ કરેલો. 12 જૂન 2022 સરદાર પટેલ સ્ટેડિયમ પર આવેલી ચોકી, એની અંદર દારૂની પાર્ટી ચાલતી હતી. એબીપી અસ્મિતાને બાતમી મળેલી, કુશાંક સોની ત્યાં ગયેલા, આપ જોઈ શકો છો. અને સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂ પીવાતો હતો. ટ્રાફિક શાખાના કર્મચારી હોવાનું ખુલ્યું હતું. અને એબીપી અસ્મિતાની ટીમની રેડની ઠીક 3 દિવસ બાદ એએસઆઈ કાંતિભાઈ સોમાભાઈને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે 3 ટીઆરબી જવાનોને ફરજ મોકૂફ કરાયા હતા. આપ જોઈ શકો છો એ વખત મળેલો સામાન. આપ સમજી શકો છો કે એક પોલીસ કર્મી વિરુદ્ધ ગુસ્સી ટોક લગાવવો પડે અને આ પ્રકારની સ્થિતિ થાય. પોલીસ કરે છે શું? પોલીસ છે શેના માટે? પોલીસ કર્મીઓ વહીવટ કરે છે. એક કોન્સ્ટેબલ, એક હેડ કોન્સ્ટેબલ 15-15, 25-25 લાખના તોડ કરે. આખાને આખા ટેન્કર ભરેલી એલપીજીના ટેન્કરની અંદર દારૂ, આખો દારૂ ભરેલી ટેન્કર આવે અને એ પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો. એને પકડે કોણ? તો એલસીબી. આખા જે ખેલ છે ને એના કારણે આ વર્દીની પવિત્રતાને દાગ લાગે છે. અને એટલે જ એ પ્રમાણિક અધિકારીઓ, પ્રમાણિક કર્મચારીઓના હિતમાં બોલવું જરૂરી છે. બંને વચ્ચેનો ભેદ સમજાવવો જરૂરી છે. રાત દિવસ મારા પોલીસ કોન્સ્ટેબલો રાત દિવસ કરે છે બંદોબસ્ત. આના માટે નથી કરતા કે એમના સાથીદારો, એમના જોડીદારો આવા તોડ કરી આવે. આ ચર્ચા કરવા માટે દીપકભાઈ જોશી, બીજેપીના પ્રવક્તા નેતા, નરેન્દ્રભાઈ રાવત, કોંગ્રેસના પ્રવક્તા નેતા, આરસી પટેલ સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી છે. નરેન્દ્રભાઈ, આપનાથી વાતની શરૂઆત કરીશ. તમે પણ વર્દી પહેરો છો, ખાખી નહીં પણ ખાદીની. એ વાત અલગ છે કે તમારી વર્દી તમે જાતે સ્વીકારેલી છે નેતા બનવા. તમારા જેવા ખાદીધારી પણ, એટલે તમારા જેવી ખાદી પહેરનારા પણ અનેક કરતૂતો કરે છે. પણ એની કરતૂત પકડવાની અને એને સજા અપાવવાની જવાબદારી ખાખી વર્દીની છે. તમને લાગે છે કે ખાખી વર્દી ધારકોએ ખાદી વર્દી ધારકોને પાછળ મૂકી દીધા? રોનકભાઈ, જે પ્રકારની આજે જે ઘટના છે ને આ ઘટનાની અંદર ખરેખર એકદમ સવિસ્તર રીતે અને સિસ્ટેમેટિક દારૂ વેચવાનું ષડયંત્ર હોય અને આ
ગુનેગારી વ્યવસ્થિત રીતે થતી હોય, એનો હપ્તો વ્યવસ્થિત થતો હોય, એની વહેંચણી હવે તો આંગળીયાની હાઈટેક વ્યવસ્થા બી છે, બીજા શહેરમાં પૈસા પહોંચાડવાની વ્યવસ્થા, ટેન્કર બી એવું કે એને કાપતા તમને 10 કલાક લાગે. એટલે બહુ સિસ્ટમેટિક પ્રયોજન થઈ રહ્યું છે. અને બીજી મહત્ત્વની બાબત કે દારૂનો સપ્લાયર બી હવે પોલીસને માહિતી આપતા થઈ ગયા કે મેં તો પૈસા આપ્યા છે અને હવે મારે આ વ્યક્તિએ અમારો દારૂ પકડ્યો છે. એટલે દરેકની હિંમત ખુલી ગઈ છે. એનું કારણ શું છે? ખાખી વર્દીની ઇજ્જતની બાબતમાં આ પ્રકારની ઘટનાઓ શરમજનક છે. અને એમાં તો પોલીસના રિટાયર્ડ થયેલા કે સસ્પેન્ડ થયેલા કે પોલીસમાં રહેલા જે લોકો દારૂનો વેપાર કરે છે એ બહુ અસરકારક હોય છે. જે પ્રકારે સાજનભાઈની હિસ્ટ્રીની વાત કરી, સસ્પેન્ડેડ થઈને કેવી રીતે, તો ટીવીમાં ચાલતા બી એમને જોયા કે એમને કંઈ અસર ન થતી હોય એવું લાગ્યું. કદાચ એ કાલે નેતા બી બની જશે, એમાં કંઈ શંકા નથી, કારણ કે આ પ્રકારની ભૂતકાળ ધરાવતા ઘણા બધા નેતાઓ બન્યા છે. વાસ્તવિકતા એ છે કે આમાં તમે ખાદીધારીની વાત કરી એટલે એવું સ્પષ્ટ કહેવા માગું છું, હું હોઉં કે કોઈ પણ હોય, સત્તાધીશો પણ પોલીસ સાથે મળેલા હોય અને પોલીસ આટલી હિંમત કરતી હોય અને પોલીસના હપ્તાની ભાગીદારીમાં સરકારના નેતા કે સરકારનો ભાગ હોય એ સ્પષ્ટ છે. વાત ખૂબ તકલીફવાળી ગુજરાત માટે એ છે કે સમગ્ર દેશની અંદર ગુજરાતમાં પ્રોહિબિશન અને દારૂબંધી છે. આપણે જાણીએ છીએ ગુજરાતની બહાર જઈને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ દારૂ પી શકે, કરી શકે, પણ ગુજરાતની અંદર આ પ્રોહિબિશન છે. અને એ પ્રોહિબિશનના કારણે જે પ્રકારે દારૂ બહારથી અહીંયા આવે તો સરકારની ઈચ્છા શક્તિ વગર આવી ન શકે. સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સરકારની ગોઠવણીમાં એની વિસ્તર આખું હપ્તાનું નેટવર્ક હોય. એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની વાત કરી, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ અને લોકલ પોલીસ સ્ટેશન, એમાંથી કોણ વધારે દારૂનો કટકી લે છે અને કોણે વધારે લઈ લીધા એના આધારે આ પ્રકારનું થતું હોય છે. અમુક ટાઈમે સ્ટેટ મોનિટરિંગ સેલ જાણે કે લોકલ પોલીસ સ્ટેશનવાળાએ ખૂબ મોટું કટિંગ કરી લીધું છે પણ અહીંયા હપ્તો આવ્યો નથી, પછી એના પર ચાંપતી નજર રાખવામાં આવે અને એને પકડવામાં આવે. ખૂબ દુઃખદ વસ્તુ એ છે કે ગુજરાત સરકારમાં, અને હું સ્પષ્ટ રીતે જે કોંગ્રેસ પ્રવક્તા કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ અને એના કારણે જે પ્રકારે ગુનાખોરી વધી છે, જે પ્રકારે પકડાય છે, તમે આટલું, આપણે પહેલાં બી એ દારૂબંધીની બાબતમાં 2-3 વખત હું ચર્ચા કરી ચૂક્યો છું. ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે. યુવાનો ખરેખર આમાં રવાડે ચડીને બોલતા ગુજરાત જેવી પરિસ્થિતિ છે. એક્સિડન્ટો તમે જાણો છો કે કેટલા બેફામ ગાડી લઈને જાય છે. આટલા ઉદાહરણો હોતા વડોદરામાં બી થયું હમણાં. કહેવાનું મતલબ દારૂ પીને ગાડી ચલાવનારા વ્યક્તિઓ હોય છે એનો મતલબ શું? દારૂ ગાડીમાં પકડાય. કેટલી હદે સરકારે શરમ આવી જોઈએ. જોકે પ્રથમવાર ગુજસીટેક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ, જે વિવાદાસ્પદ કાયદો છે, જે 2003થી નરેન્દ્ર મોદી આને નાખવા માગતા હતા, એ ટાઈમના મુખ્યમંત્રી હતા, અને છેવટે લગભગ 15 વર્ષ પછી આ ગુજસીટોક રામનાથ કોવિંદ સાહેબે 2019માં પસાર કર્યો. એટલે એ બી વિવાદાસ્પદ છે, પરંતુ એ બી ખૂબ એવો કાયદો છે જે એના પર નાખ્યો છે. એટલે સરકારે આ પ્રકારનો પ્રયત્ન કર્યો હોય એનો મતલબ પશુઓમાં પડી તકરાર, એટલે અંદર પૈસાની બાબતમાં કે વહેંચણીની બાબતમાં મોટી તકરાર પડી હોય અને આટલું મોટું કટિંગ થતું હોય અને એનું નેટવર્ક બહુ સુંદર રીતે થતું હોય, સ્પષ્ટ રીતે ગુજરાત સરકાર અને પોલીસ ખાતું શરમજનક રીતે કામ કરી રહ્યું છે. મહેરબાની કરી ગુજરાતના યુવાનોને આ પ્રકારની દારૂ છે તો એને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરો. અને આ પ્રકારના ઉદાહરણો ખરેખર ચોંકાવનારા છે, સમાજને દૂષણમાં લઈ જનારા છે. મારી ખાસ આપ જોડાયેલા રહેજો. ફરીથી આપની જોડે આવીશ. પટેલ સાહેબ જોડે આખું ઇક્વેશન સમજી લઉં. પટેલ સાહેબ, અવળી ગંગા શરૂ થઈ અહીંયા, અને મારો કહેવાનો મતલબ આપ સમજતા હશો. અત્યાર સુધી સ્ટેટ મોનિટરિંગ સેલવાળા જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ખેલ ખુલ્લા પાડતા હતા ને, ક્વોલિટી કેસ થતા હતા ને, ક્વોલિટી કેસમાં શું થયા તમે જાણો છો ને. આ પટેલ સાહેબ ઉલટું ચાલુ થયું. SMC અને ત્યાં LCB. ખરેખર મારે ઇક્વેશન સમજવું છે. આ ઇક્વેશન ખેલ છે શું? કોઈ બોલતું નથી, આ હકીકત છે, પણ કંઈક તો ખેલ છે. રોનકભાઈ ધન્યવાદ. ગુજસીટોકનો પહેલી વખત ગુજરાતની અંદર એક પોલીસ કર્મચારી, એટલે બીજા તો થયા છે, પણ પોલીસ કર્મચારી ઉપર દાખલો બેસાડ્યો એ બદલ સરકારને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે એમણે એક હિંમત કરી કે એક SMCનો હેડ કોન્સ્ટેબલ
આ પ્રકારનો 15 લાખનો તોડ કરી અને ગયો હતો. હવે હું તમને કહું કે એસએમસી એક સરકારનો ડીજીનો સ્કોડ છે, જિલ્લામાં એલસીબી છે, રેન્જમાં આરઆર સેલ છે, જિલ્લાવાળા પાસે પણ એલસીબી છે, પોલીસ સ્ટેશન પાસે ડી સ્ટાફ છે. આ બધાની પાસે બાતમીદારો પણ છે અને બધાની પાસે તોડબાજ જે કહેવાય ને વચોટિયા એ પણ છે. હવે તમે કીધું હતું કે ઔપચારિક પરમિટ દરેક જગ્યાએથી લેવાની હોય છે, એ સિવાય કોઈ કેમ કે આટલી બધી એજન્સીઓ જ્યારે ટાંપીને બેઠી હોય ત્યારે જો એક એજન્સીને ખોટું લાગી જાય અને એમાં પણ એસએમસી જેવી કે એલસીબી જેવી એજન્સીની જો ખોટું લાગી જાય ને સાહેબ, તો કોઈ થાણાના અમલદારની તાકાત નથી કે થાણું ચલાવી શકે. મેં જોયું છે કે કેટલાય ઓનેસ્ટ અધિકારી અથવા તો દારૂબંધી કે બીજી કોઈ પ્રવૃત્તિને રોકવા માટે પ્રયત્ન કરતા અધિકારીઓ છે, એમણે પ્રયત્ન કર્યો છે, પણ એલસીબી જેવી જે કે એસએમસી જેવી કે સ્ટેટ પ્રોહિબિશન સ્ક્વોડ જેવી એજન્સીઓ જ્યારે પરમિશન આપે છે ત્યારે જો એ પરમિશનની લિંકની અંદર જો કોઈ પણ પ્રકારની ગડબડ એ અધિકારી કરે ને તો એની તો 7.5 બેસી જાય છે સાહેબ. હવે રહી વાત એવી છે કે સાજનભાઈએ જે સાહસ કર્યું, પોલીસ બેડાને જે કલંક લગાડ્યું, એવા કર્મચારીઓ માટે આ ઉદાહરણ થયું છે. બરાબર છે, આ દરેક એજન્સી એકબીજાની પેરેલલ સ્પર્ધા રીતે ચાલે છે, કેમ કે આ તો મૂરે તો ભ્રષ્ટાચારમાં ભાગ છે અને ભ્રષ્ટાચારમાં ભાગ છે. સાથે સાથે કહું કે કોઈક એક સ્પેશિયલ સંરક્ષણ, આ શબ્દ હું ફરીથી કહું છું કે સંરક્ષણ હેઠળ એ ડીજીનું હોય, ડીઆઈજીનું હોય, એસપીનું હોય, એ સંરક્ષણ હેઠળ એ એજન્સીઓ કામ કરતી હોય છે, એમને બચાવનારા પણ પડ્યા હોય છે. પણ જ્યારે આ એકબીજાને કપડાં ખેંચવામાં કંઈ બાકી રાખતા નથી. એનું એક ઉદાહરણ એલસીબીએ એસએમસીવાળાને ઉઘાડો કર્યો, પકડ્યો અને આ કારણ બન્યું છે. દરેક જગ્યાએ આવી સ્પર્ધા છે અને મૂળ તો ભ્રષ્ટાચારની સ્પર્ધા છે, બીજી કોઈ સ્પર્ધા કામની સ્પર્ધા નથી આ. એટલા માટે ઈમાનદાર અધિકારી અને ઈમાનદાર કર્મચારીઓએ કરેલી મહેનત એળે જાય છે અને આવા કર્મચારીઓને ગુજસીટોક જેવા કાયદાઓમાં પકડ્યા એનો ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું. પણ પટેલ સાહેબ, આ કોમ્પિટિશનની આપ વાત કરો છો, પણ સારું કોમ્પિટિશન થાય તો એલસીબી વાળો કોઈ સેટિંગ કરતો હોય તો એસએમસી વાળો પકડીને પોલ ખોલે અને એસએમસી વાળો કરતો હોય તો એલસીબી કરે કે પીસીબી કરે. આ તો ખરેખર જનતાના હિતમાં થઈ જાય જો આવું જ હોય તો. બિલકુલ હિતમાં છે, બિલકુલ હિતમાં છે, પણ એવું પાછું મોટાભાગે થતું નથી, કેમ કે એમાં પણ પતાવટ થઈ જાય છે. ક્યાંક આવું બને છે અને ક્યારેક કોઈ અધિકારીને પાડી દેવામાં આવે છે. એનો એક ભોગ હું પણ એક વખત બનેલો છું. એટલે પાડી દેવાની વાત તો સાહેબ તમે અનુકૂળ ન થાવ તો પાડી જ દેવામાં આવે છે. જનતા માટે સારું છે. જો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા, બીજાનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા માટે ઓનેસ્ટ અધિકારી જ્યારે આ પ્રવૃત્તિ કરે ત્યારે ખૂબ શોભની છે. પણ જ્યારે ભ્રષ્ટાચારી જ ભ્રષ્ટાચારની ઉઘાડો પાડે ને અને જ્યારે એને પકડાવે ત્યારે આ નિંદનીય પણ છે. અને જનતા માટે સુખાકારી માટે જો કંઈ પણ પગલું લેતા હશે તો એને આપણે બિરદાવીશું. પણ પટેલ સાહેબ, આ ટેન્કરવાળી જે વાત આવી, આ સાજન તો પકડાયો બરાબર, એને સેટિંગ કર્યું આથી, પણ એવું તો હશે નહીં કે સપોઝ બરોડા જિલ્લામાં પકડ્યો તો એવું તો હતું ને ખેડામાં દારૂ બનતો હતો, કે આ બાજુ ભરૂચમાં દારૂ બનતો હતો, કે આ બાજુ નર્મદામાં દારૂ બનતો હતો. એક્ઝામ્પલ આપું, દારૂ તો કોઈ જિલ્લાની બોર્ડરથી આવ્યો છે સ્ટેટની, તો એટલા જિલ્લાવાળા વચ્ચે જે હશે એમની ઉપર પણ એક્શન લેવાશે ખરી? તમને લાગે છે કે એમની કંઈક તો ગોઠવણ થઈ હશે ને કે એ બધાએ સેવા કરી લીધી? ક્યાં બિલકુલ જેને પોલીસની શબ્દોમાં અમે કહીએ છીએ લાઈન ચાલે છે, લાઈન ચાલુ છે. લાઈન ચાલુ છે એટલે જયપુરનો હોય, હરિયાણાનો હોય, પંજાબનો હોય, દમણનો હોય, ક્યાંયનો હોય, એની લાઈન ચાલતી હોય છે. એ લાઈન વખતે બોર્ડરના દરવાજા ખુલી જતા હોય છે અથવા તો બોર્ડરના અધિકારી જે કંઈ એનું હોય પરમિટ ચેક કરી લેતો હોય છે, ઔપચારિક આપેલો પરમિટ આગળ સુધી. આજે સાહેબ તમે વિચાર કરો કે એક ગુજરાતની બોર્ડર પાસ કરીને 500 કિલોમીટર પોરબંદર કે 800 કિલોમીટર પોરબંદર એક ટેન્કર પકડાય છે, તો એની અંદર વચ્ચે આવતા તમામ હપ્તા ખાતા હોય છે. એમાં એવું નથી કે આ એક જ દિવસ કામ કરવાવાળા છે, આ તો રોજ કરવાવાળા છે ને. એ તો હળીમરીને કામ કરે તો જ ચાલે એમનું.
અન્યથા તો બાતમીદારો બધાની પાસે છે. બાતમીદારો સાહેબ રાજસ્થાન નહીં, હરિયાણા અને પંજાબમાં ગાડીઓ લઈને અહીંથી જાય છે અને ત્યાંથી પીછો કરતા કરતા જેને પાડવાનો હોય ને અને કો તો રક્ષણ આપવાનું હોય તો એમાં બેસીને અથવા એને સાચવતા આવતા હોય છે, અને નહીં હોય તો એને પાડવા માટે છે ગુજરાતની બોર્ડરમાં લાવ્યા પછી પાડી દેતા હોય છે. અને આ તો પ્રોડક્ટ પાછી એવી થઈ ગઈ છે, એસએમજી એટલે કે એફએમજી એટલે કે સૌથી ફાસ્ટ મૂવિંગ પ્રોડક્ટ છે, ફાસ્ટ મૂવિંગ ગુડ છે, એટલે રોજનું રોજ વપરાય અને રોજનું રોજ ખૂબ પીવાય. ઇમ્પ્રેશન બની છે. હું એટલું તો કહીશ, સૌથી મોટો વેપાર જ આનો પાણીની હું બોટલ એટલું તો કહીશ કે એસએમસી ની કાર્યવાહીથી ગુજરાતની અંદર, જી જી સાહેબ પૂરું કરી દો સર. ગુજરાતની અંદર એસએમસી ની કામગીરી ખૂબ પ્રશંસનીય છે, જી, જી. અને એ પ્રશંસનીય છે, પણ આવા સાજન પણ છે પાછા એમાં ભરેલા એવા સબ ઇન્સ્પેક્ટર છે. એન્ટી કરપ્શનમાં કરપ્શન કરનારા કેટલાય અધિકારી છે. બિલકુલ. ખેર સાજન આહિર છે, હું પણ ભૂલથી ભરવાડ બોલી ગયો તો સાજન આહિર છે. દીપકભાઈ, અદ્ભુત ખેલ થયો. પોલીસની વિરુદ્ધ ગુસ્સી ટોક આવકારદાયક ચોક્કસ છે, પણ શરમજનક તો છે ને, જે મેં મુદ્દો બનાવ્યો કે એક વ્યક્તિ જ કેમ આગળની ચેનલ ચેક કરશે, અત્યાર સુધી થઈ નથી ને મોટા ભાગે, એટલે પૂછ્યું. હા દીપકભાઈ. રોનકભાઈ, હું તમારી વાત સાથે સંમત થઉં છું. કારણ એટલા માટે છે કે જે એક્ટ જેના માટે બનાવ્યો હતો, જે વસ્તુ છે એ હતું એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, પછી ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ, એનામાં બનાવ્યો હતો. અને આજે જ્યારે રક્ષણ કરનારો વ્યક્તિ જ પોતે જો આમાં ફસાયો હોય, એટલે હું સાચી વાત કહું છું. આપણે ઘણી વખત ડિબેટમાં કર્યું છે કે સારી વ્યક્તિઓ હોય છે, પણ સાથે સાથે થોડાક આવા વ્યક્તિઓ પણ હોય છે કે જેના લીધે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય છે. સાહેબે જે વાતચીત કરી એ સ્ટેટ મોનિટરિંગ સેલ, કે જે સંપૂર્ણપણે અત્યાર સુધી વિશ્વાસપાત્રમાં જેની કામગીરી પણ હંમેશા વિશ્વાસપાત્ર રહી છે, અને એ વ્યક્તિએ જ્યારે આ વસ્તુ કરી હોય તો સ્વાભાવિક પાછળ આપણને ઘણી બધી શંકાઓ આપણા મનમાં આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બીજી એક વાત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પકડાય છે આવી, ત્યારે પોતે હંમેશા પોતાનો બચાવનો પ્રયત્ન કરતો હોય છે. એટલે બચાવવાના પ્રયત્નની અંદર જ એ પોતે તમે જે અપેક્ષા જે રાખી છે, તમે જે પોતે જે ઈચ્છો છો કે જે ક્યાંથી આ બધી વસ્તુ આવી છે, સ્વાભાવિક વાત છે કે જ્યારે ઇન્વેસ્ટિગેશન થશે એની અંદર તમામ બધી વસ્તુ ખુલશે. અને પોલીસ, ગુજરાતની પોલીસ, અથવા તો જે આપણે કહી શકીએ કે આવી વ્યક્તિઓ જે છે એને ખુલ્લી પાડે છે, એ બહુ ખરેખર સારી વસ્તુ કહેવાય. અને વાતમાં નીકળીએ કે સાચું શું ખોટું શું એ તો પછી આપણા હાથમાં આવશે, પણ તમે જે કીધું એ હંમેશા એક વસ્તુ છે કે ઓલવેઝ કોમ્પિટિશન ગિવ્સ ગુડ બેનિફિટ ટુ કસ્ટમર. આ અત્યારે એવું થયું છે, આ પકડાયા છે, અને ખરેખર એક ઉદાહરણરૂપ છે. એ લોકોને ધારો કે કોઈ આવી વ્યક્તિઓ હોય અથવા તો પોલીસના ખાતાને બદનામ કરવાની વાતચીત કરતી હોય, તો એ વ્યક્તિઓને એક નમૂનો એક છે કે તમે પણ જો તમારી પાસે સત્તાનો દુરુપયોગ કરશો તો તમારે પણ આ જ હાલ થશે, અને આ તમે આ પરિસ્થિતિમાં આવી શકો છો, એના માટેનું છે. ખરેખર બંને બાબતો, ધારો કે આપણે જે વાતચીત કરી, ખંભાતવાળી વાતચીત થઈ, ખંભાતવાળી પણ ખૂબ શરમજનક છે. કારણ કે જ્યારે આપણે ગૌ માતા કહીએ છીએ અને એની બાબતમાં જ્યારે આ વસ્તુ થાય ને તમે લાંચ માટે તમે એને પણ નથી છોડતા. હું માનું છું ત્યાં સુધી આવા અધિકારીઓના લીધે જ ગુજરાતની પોલીસ ક્યાંક બદનામ થાય છે. ખરેખર ગુજરાતની પોલીસે જે કામ કરેલા છે એ બિરદાવાને પાત્ર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યા છે, છતાં પણ આવી વ્યક્તિઓના લીધે ગુજરાતની પોલીસ બદનામ થાય છે. પણ દીપકભાઈ, દુર્ભાગ્ય જોજો, સિસ્ટમ શું છે, ડિપાર્ટમેન્ટનો નિયમ શું છે, હું નથી જાણતો. મોટા ભાગના લોકો રીઇન્સ્ટોલ થઈ જાય છે, લાંચ લેતા પકડાયેલા લોકો પણ રીઇન્સ્ટોલ થઈ જાય છે, આ પ્રકારે જેલમાં ગયેલા લોકો પણ રીઇન્સ્ટોલ થઈ જાય છે. સસ્પેન્શન થયું, ડિસમિસ ભાગ્યે જ કોઈ થાય અથવા નહીં જ થતું. કન્વિક્શન થાય ન થાય, એવિડન્સ રહે ન રહે, સાક્ષીઓ પહોંચ્યા ના પહોંચ્યા, પણ એ પહેલાં રીઇન્સ્ટોલ થઈ જાય છે. આ પણ તો મોટું દુર્ભાગ્ય છે ને, આ પણ તો મોટું દુર્ભાગ્ય છે ને. રોનકભાઈ, બહુ ખરેખર તમે બહુ સાચો ને બહુ સારો સવાલ કર્યો. હું તમને કહું, દર વખતે આપણે આ બાબતમાં થતું હતું, અને હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસના પ્રવક્તા હંમેશા એ કહેતા હતા કે શું કામ આ બધા એક્ટ લાવે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કામ આ એક્ટ લાવે છે, ગુસ્સો ટેક આ જે લાવ્યા છે, આ એક્ટ શેના માટે લાવે છે? બધા એક્ટ છે જ, આઈપીસીમાં છે જ આ બધી કલમો,
પણ હું તમને એટલું કહું છું કે જનરલ એક્ટ અને સ્પેશિયલ એક્ટ બોથ આર ડિફરન્ટ. જનરલ એક્ટમાં ના લીધે આ બધી વસ્તુ બનતી હતી. જ્યારે એક સ્પેસિફિક એક્ટ આવતો હોય છે ત્યારે હું માનું છું ત્યાં સુધી બચવું બહુ મુશ્કેલ હોય છે. અને એટલા માટે હું તમને કહી દઉં, આ જે વ્યક્તિ પકડાઈ છે ને એને છૂટવું બહુ મુશ્કેલ થઈ જશે અને એના પરિણામો પણ એ ભોગવશે. અને હું આ ફરીથી કહું કે દર વખતે જ્યારે કોઈ પણ નવો એક્ટ, અને એટલા માટે તમે વચ્ચે પણ જોયું હશે એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગના માટે આ સ્પેશિયલ, મેં એટલા માટે આની પહેલાં પૂર્વ ભૂમિકા મૂકી. અને સ્પેશિયલ એક્ટની હંમેશા એક ઇફેક્ટ હોય છે અને આ ઇફેક્ટની આપણને આ પરિણામ મળ્યું છે. નરેન્દ્રભાઈ, તમને શું લાગે છે ખરેખર આ એક કેસ નોંધાયો છે, આ પ્રકારની પરંપરા યથાવત રહેશે ખરી? આ સાજનની જેમ, સાજન તો 15 લાખ વાળો છે, 15 લાખમાં તો લોકો ચર્ચા બી કરતા હશે, આટલામાં આવો ગુનો થોડો હોય. આપણો તો મોટું કરવાવાળા બહુ બધા લોકો 15 કરોડ વાળા હશે કદાચ, હું જાણતો નથી. તમને શું લાગે છે આ પરંપરા બનશે ખરી? રોનકભાઈ, તમને અને આપણા નિવૃત્ત અધિકારી આરસી પટેલ સાહેબને અભિનંદન આપવા જોઈએ. આરસી પટેલ સાહેબે જે સવિસ્તર આખા નેટવર્કની દારૂની વાત કરી, દીપકભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એનો જવાબ આપી શક્યા નહીં. આ પ્રકારનું સવિસ્તર હપ્તાનું નેટવર્ક અને આ જે પ્રકારે સ્ટેટ સુધી પહોંચતા પૈસા છે, આપણે સૌ જાણીએ છીએ. સરકારનો આમાં ભાગ છે, સરકારનો સવિસ્તર હપ્તો જાય છે. પોલીસ તંત્રમાં બધા જ અપ્રામાણિક છે એવું નહીં. 80% તો આરસી પટેલ સાહેબ કે મારા પર એ લોકોની મજબૂરી હોય અને પીઆઈ હોય પણ કમિશનર જ હપ્તા લઈ જતા હોય. વાસ્તવિકતા એ છે કે પોલીસ તંત્ર ગુજરાતમાં જે છે એ કમ્પેર ટુ એની સ્ટેટ ઘણું સારું. આપણા ત્યાં ગુનાખોરીની પદ્ધતિને પોલીસ તંત્ર ઘણું સારું, પરંતુ દારૂની બાબતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. એ ખરેખર શરમજનક કહી શકાય. એ ગુસ્સી ટોકની વાત કરતા હતા. કોઈ પણ કાયદો લાવ્યો તો કાયદાની તમે ગુજરાતમાં સ્પેશિયલ એની ક્રેડિટ લેવાની જરૂર નથી કે તમે આ બને છે નેટવર્ક અને આ દારૂ જે પ્રકારે આટલી મોટી હદે જઈ રહ્યો છે એ માટે તમે શું જવાબ આપો? એ સરકાર જવાબ આપી શકતી નથી. સરકારે જવાબ આપવો જોઈએ. તમે સીધા જવાબદાર છો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રીઓને આનો હપ્તો જાય છે એ જવાબદાર છે. નરેન્દ્રભાઈ, હું જાણતો નથી, આપ કહો છો, આપની જોડે જ્ઞાન હશે, પણ હા, હું એ ચોક્કસ માનું છું કે હપ્તાની નહીં સાંભળો ને, હું પૂરું કરું. હપ્તાની સિસ્ટમ સિવાય કોંગ્રેસના શાસનમાં પણ દારૂ નહોતો આવી શકતો અને બીજેપીના શાસનમાં પણ ના આવી શકે. આ સાંભળો ને સાહેબ, શક્ય નથી. સાંભળો ને, એ વખતે આરસી પટેલ સાહેબનો આખો સવિસ્તર સાહેબ સાંભળો તો ખરા, હપ્તાનું નેટવર્કની વાત કરો, તમે એનો જવાબ તો નથી આપ્યો. નરેન્દ્રભાઈ સાંભળો તો ખરા, પટેલ સાહેબનું નામ તો આરસી છે. આરસી ખબર પડે ને તમને? બરાબર, આરસી બ્રાન્ડ છે. હા, રોયલ ચેલેન્જ. અને તમારી સરકાર વખતે પણ આવતી હતી આરસી. તમારી સરકાર વખતે આરસી આવતી હતી, બરાબર. અને જો નેતા અત્યારે લેતા છે ને તો એ વખતે લેતા હતા. પણ પટેલ સાહેબ, તમે હસો છો ને, જુઓ સંજોગ થઈ ગયો આ તો. પણ મારે એક બીજી વ્યાખ્યા સમજવી હતી. આ એક તો આ 15 લાખની અંદર આવું થયું. આરું 15 લાખ આટલો મોટો ગુનો લાગ્યો, બહુ સારું કર્યું. પણ આ 15 લાખ વાળા પૂરતું જ હોય છે કે બહુ બધું ચાલતું હશે? 15 લાખ તો પીનટ્સ ગણાય. તમે શું માનો? અને બીજું, આ વ્યવહારદારવાળી ડેફિનેશન પણ તો સમજાય દો ને. હવે વહીવટદારની ડેફિનેશન માટે તો ટીવી ચેનલમાં લગભગ 100 વખત આપણે વાત કરી છે. અને વહીવટદાર એટલે અધિકારી પોતાના પોલીસ સ્ટેશનમાં, પોતાના જિલ્લામાં, પોતાની રેન્જની અંદર ડીજી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ બધાની પાસે પોતાના આ પ્રકારના કામો, વહીવટી કામો એટલે પૈસાનો વહીવટ, ક્યાંથી આવવાના છે, ક્યાં મૂકવાના છે, ક્યાં ઠેકાણા પાડવાના છે, કોના લેવાના છે, કેટલા લેવાના છે, એ માટે ઘણું કરીને તો ડિપાર્ટમેન્ટનો જ માણસ હોય છે. કલેક્ટરોને હોય છે ને એક પ્રાંત અધિકારી, મામલતદાર બધાને હોય છે. આ વહીવટદારો એટલે સાહેબ, એ સાહેબ કરતાં વધારે કમાણી કરતા એક નાના કર્મચારીઓ છે. એ સબ ઇન્સ્પેક્ટર પણ હોઈ શકે, હેડ કોન્સ્ટેબલ કોઈ પણ હોઈ શકે. અને બીજા વિભાગોમાં પણ એ પ્રમાણે હોય છે. વહીવટદાર એટલે સાહેબ પૈસાનું કલેક્શન કરવું, એની મરજી વગર જે તે વિભાગ, હું કહું છું કે રેવન્યુ હોય, મહેસૂલ હોય, કંઈ પણ હોય કે પોલીસ હોય, એની મરજી અને એની સહમતિ વગર કંઈ પણ એક પાંદડું પણ ફરકી શકતું નથી. અને એ ધારે એ અધિકારીને દબાવે છે, કેમ કે મૂરે એને ભ્રષ્ટાચાર એમનો છાવર્યો હોય છે, એમના વતીથી ભ્રષ્ટાચાર કર્યો હોય છે અને એમના વતીથી ભ્રષ્ટાચાર ઠેકાણે પાડ્યો હોય છે.
આપનો ખૂબ ખૂબ આભાર. બે બીમારીઓ છે આ વિભાગની જેને દૂર કરવી જરૂરી છે. એક આ વહીવટદાર પ્રથા. વહીવટદાર હોય કેવી રીતે? શેના માટે ભાઈ? વહીવટ કેવા કંપનીમાં હોય ને એડમિન ડિપાર્ટમેન્ટ હોય. વહીવટદાર પ્રથા દૂર કરવી જરૂરી છે અને અધિકારીઓ સાથે જોડાયેલી પ્રથા છે. બીજી અધિકારીઓ સાથે જોડાયેલી પ્રથા એ છે કે મારો પ્રમાણિક કોન્સ્ટેબલ સલામ ભરે ત્યાં સુધી બરાબર ડિસિપ્લિનની, પણ સાહેબના ઘરે સેવા કરાવવા માટે જે ઓર્ડરલી પ્રથા છે ને, આ પ્રથા દૂર કરવી છે. વર્દી માટે સૌથી વધુ દાગ લગાવનારી કોઈ પ્રથા હોય ને તો એક ઓર્ડરલી પ્રથા છે અને બીજી આ વહીવટદાર પ્રથા છે. ઓર્ડરલી પ્રથા દૂર કરી પ્રમાણિક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલોને, ખાસ કરીને કોન્સ્ટેબલોને એ સન્માન આપવું જરૂરી છે અને વહીવટદાર પ્રથા દૂર કરી રૂપિયા લેવાની વ્યસનથી અધિકારીઓને મુક્ત કરાવવા જરૂરી છે. બંનેમાં મુક્તિ જરૂરી છે. એક ગુલામીની માનસિકતાથી, ગુલામ રાખવાની માનસિકતાથી અધિકારીઓને મુક્ત કરવાની જરૂર છે અને બીજી પૈસા લેવાનું જે વ્યસન થઈ ગયું છે, દારૂ કરતાં પણ વધુ વ્યસન, એનાથી દૂર કરવા માટે આ વહીવટદાર પ્રથા દૂર કરવી જરૂરી છે. આશા રાખું પ્રમાણિક અધિકારીઓને સલામ, પણ જે અપ્રમાણિક છે ને એમની સામે આ અદ્ભુત શસ્ત્ર છે, આ શસ્ત્રનો ઉપયોગ સાજન સામે થયો છે એ જ રીતે થતો રહે અને પેલી જે LCB અને SMC વાળી જે કોમ્પિટિશન છે ને એ હરમેશ પ્રમાણિકતાથી હેલ્ધી કોમ્પિટિશન થતી રહે, એકબીજાના પોલ ખોલતા રહે અને આ બધી પ્રથાઓ બંધ થતી રહે.